વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3ની અંદર વિષય ઇંગ્લિશની અંદર આલ્ફાબેટ્સ એટલે કે મૂળાક્ષરો જે આપણે પ્રથમ એબીસીડી ધોરણ 1 અને 2માં ભણી ગયા, આજે આપણે બીજી એબીસીડી શીખીશું કે કઈ રીતે લખાય. તમારી જોડે જે 4 લાઇનની નોટબુક હશે તો એ લઈ પેન્સિલ લઈ અને એની અંદર તમારે લખવાનું રહેશે, જેની અંદર લાલ, વાદળી, વાદળી અને લાલ આ રીતની નોટ છે. હવે એની અંદર તમારે જે અમુક જે અક્ષર આવે છે એ, સી, ઈ, આઈ, એમ, એન, ઓ, આર, એસ, યુ, વી, ડબલ્યુ, એક્સ અને ઝેડ આ જે અક્ષરો છે એ તમારે જે ઉપરની લાઈન જે છે એ લાલ કહેવાશે, લાલ હશે, નીચેની પણ લાલ હશે અને વચ્ચેની બંને વાદળી છે. તો આ જે વાદળી બંને સી લાઈનો એની વચ્ચે આ અક્ષરો લખવાના રહેશે, જે આ રીતના. હવે વાત કરીએ આપણે લાલ, વાદળી અને વાદળી આ જે 3 લાઈનો છે એની અંદર કયા કયા અક્ષર લખવાના, તો એની અંદર બી, ડી, એફ, એચ, કે, એલ, ટી આ અક્ષર લાલ, વાદળી અને વાદળીની અંદર લખવાના છે, જે આ રીતના લખવાના રહેશે. હવે બાકીના જે અક્ષર રહ્યા તો જી, જે, પી, ક્યુ અને ઝેડ આ જે બાકીના અક્ષર છે એ વાદળી વાદળી જે આપણે કહીએ વાદળી વાદળી અને જે છેલ્લે છે લાલ એના અંદર છેક આવી જશે આ રીતના. હવે આજનો જે આપણો મેઇન ટોપિક છે આમાં તો આપણને ખ્યાલ આવી ગયો કે કઈ રીતના એબીસીડી લખવાની. એની અંદર આપણે જોઈશું આર્ટિકલ. આર્ટિકલ તમારે 3 છે પણ તમારે શીખવાના રહેશે 2, આર્ટિકલ એ અને એન. એની પહેલાં આપણે જોઈએ જે એબીસીડી તમે શીખી ગયા એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ આ જે અક્ષરો છે એને ઇંગ્લિશમાં આપણે કહીશું આલ્ફાબેટ્સ. આલ્ફાબેટ્સ મીન્સ મૂળાક્ષરો, જેને ગુજરાતીમાં કહેવાશે મૂળાક્ષરો. તો આ જે એબીસીડીના જે કુલ અક્ષરો છે એ કેટલા છે તો 26 એટલે કે 26. કયા કયા તો એથી લઈ અને ઝેડ સુધીના જે અક્ષરો છે આ જે અક્ષરો છે એને આપણે આલ્ફાબેટ કહીશું. તો એ ટુ ઝેડ કયા કયા તો એ ટુ ઝેડ. ત્યારબાદ એની અંદર હવે વોવેલ્સ એટલે કે સ્વર
વોવેલ્સ મીન્સ સ્વર. તો એબીસીડીની અંદર સ્વર કયા કયા છે તો એ આપણે જોઈએ. તો એની અંદર એ, ઈ, આઈ, ઓ અને યુ, આ પાંચ જે છે એ શું છે? સ્વર છે. તો કેટલા? તો 5. કયા કયા? તો એ, ઈ, આઈ, ઓ, યુ, આ પાંચ સ્વરનો આની અંદર એબીસીડીની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ કોન્સોનન્ટ મીન્સ વ્યંજન, જેને ગુજરાતીમાં આપણે કહીશું વ્યંજન. તો વ્યંજન કયા કયા? કુલ એબીસીડીના અક્ષર 26 છે, એની અંદર 26 છે. એની અંદર આપણે જોઈએ કે ભાઈ એ ટુ ઝેડ. એની અંદર વોવેલ્સ એટલે સ્વર 5 છે, એ, ઈ, આઈ, ઓ, યુ. તો આ જે 5 સ્વર છે એના સિવાયના બાકીના જે વધ્યા જેને આપણે કહીશું કોન્સોનન્ટ એટલે કે વ્યંજન. કયા કયા? તો 5 સ્વર સિવાયના બાકીના બધા કોન્સોનન્ટ એટલે કે વ્યંજન કહેવાશે. તો આટલો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે એની અંદર આપણે પહેલાં તો જોઈએ આર્ટિકલ એ. તો આર્ટિકલ એ ક્યારે વપરાય? પહેલી વાત કરીએ કે આર્ટિકલ એ. આર્ટિકલ એ અને એન એક વચનમાં વપરાય છે. તો એની અંદર આર્ટિકલ એ જેનો નિયમ છે, જે નિયમ તમારે અંદર નોંધવાનો છે, સામાન્ય જાતિવાચક નામ સ્વરથી કે વ્યંજનથી શરૂ થયું હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનમાં થતો હોય તો તે આર્ટિકલની આગળ, તે નામની આગળ આર્ટિકલ એ વપરાય છે. તો નિયમ છે કે સામાન્ય જાતિવાચક નામ સ્વરથી કે વ્યંજનથી શરૂ થતું હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનમાં થતો હોય તો તે નામની આગળ આર્ટિકલ એ વપરાય છે. તો એની અંદર આપણે એક સામાન્ય નિયમ જે કહી શકાય કે સામાન્ય જાતિવાચક નામનો ઉચ્ચાર જેવો કે કક્કાના જે અક્ષર છે ક થી જ્ઞ, ક થી જ્ઞ જેવો થતો હોય તો આર્ટિકલ એ વપરાય છે. કક્કાના જે અક્ષરો છે ક થી જ્ઞ, આવો ઉચ્ચાર થતો હોય તો આર્ટિકલ એ વપરાય. એની અંદર આપણે હવે એક્ઝામ્પલ જોઈએ કે ખાલી જગ્યા એપલ, APPLE. તો આની ખાલી જગ્યા કેટ.
તો એની અંદર આપણે જોઈશું કે પહેલો જે સી છે એ અંગ્રેજીની અંદર વ્યંજન છે, એનો ઉચ્ચાર પણ વ્યંજનમાં થાય છે, એટલે કે કથી અગ્ન્ય જેવો એનો ઉચ્ચાર બોલાશે કેટ, એટલે ક છે એ સામો આવશે તો કથી અગ્નિની અંદર આવી જશે, એટલા માટે આર્ટિકલ એ આવશે. એ જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ, જેની અંદર આપણે જોઈએ કે કાર. તો સી અંગ્રેજીની અંદર વ્યંજન છે, એનો ઉચ્ચાર પણ બોલાશે કાર, એટલા માટે એની આગળ પણ આર્ટિકલ આવશે એ. એ જ રીતે ખાલી જગ્યા યુનિવર્સિટી. હવે જે યુ છે એ અંગ્રેજીની અંદર સ્વરમાં છે, એટલે નિયમ શું કહે છે, સ્વરથી કે વ્યંજનથી શરૂ થતો હોય, પરંતુ તેનો ખાસ આપણે શું ધ્યાનમાં રાખવાનું, ઉચ્ચાર, કે ઉચ્ચાર એનો વ્યંજનમાં થતો હોય તો આર્ટિકલ એ વપરાય. તો આની અંદર યુ આમ અંગ્રેજીમાં સ્વર છે, પરંતુ એનો ઉચ્ચાર આપણે બોલીએ તો એનો ઉચ્ચાર બોલાશે યુનિવર્સિટી. જે ય બોલાય છે, ય છે એ આ કથી અગ્નિની જે અક્ષર છે કક્કાના એની અંદર આવી જાય છે, એટલે કે એનો ઉચ્ચાર વ્યંજનમાં થાય છે, એટલા માટે અહીંયા આગળ આર્ટિકલ એ આવશે. એ જ રીતે આપણે બીજું પણ એક ઉદાહરણ જોઈ લઈએ. ખાલી જગ્યા યુરોપિયન. તો આની અંદર આ ઈ છે સ્વર છે ઇંગ્લિશની અંદર, પરંતુ એનો ઉચ્ચાર જે જોઈએ એ ઉચ્ચાર બોલાશે યુરોપિયન, એટલે ય જેવો બોલાય છે, એટલા માટે આની આગળ પણ આર્ટિકલ આવશે એ. તો આની અંદર તમને આ જે આર્ટિકલ એ છે એમાં ખ્યાલ આવી ગયો હશે કે એનો જે ઉચ્ચાર છે એ વ્યંજનમાં થતો હોય, નામ ચાહે સ્વરથી થયું હોય કે વ્યંજનથી શરૂ થયું હોય, પરંતુ એનો ઉચ્ચાર ખાસ વ્યંજનમાં થતો હોય તો આર્ટિકલ એ વપરાય. ત્યારબાદ આપણે જોઈએ આર્ટિકલ એન. આર્ટિકલ એન, તો આર્ટિકલ એનનો પણ નિયમ છે કે સામાન્ય જાતિવાચક નામ સ્વરથી કે વ્યંજનથી શરૂ થયું હોય, પરંતુ તેનો ઉચ્ચાર, તો સામાન્ય જાતિવાચક નામ સ્વરથી કે વ્યંજનથી, જે આપણે સ્વર અને વ્યંજન આગળ એબીસીડીની અંદર જોઈ ગયા કે સ્વરથી કે વ્યંજનથી શરૂ થયું હોય, પરંતુ તેનો ઉચ્ચાર સ્વરમાં થતો હોય, તો તે નામની આગળ આર્ટિકલ એન વપરાય. વપરાય છે, આ નિયમ છે એનો કે સામાન્ય જાતિવાચક નામ સ્વરથી કે વ્યંજનથી શરૂ થયું હોય, પરંતુ તેનો ઉચ્ચાર સ્વરમાં થતો હોય તો આર્ટિકલ એન વપરાય છે. સ્વરમાં થાય તો એન વપરાય. જે આપણે બીજી રીતે કહીએ, જે પેલાની અંદર હતું કે કથી અગ્ન્ય જેવો ઉચ્ચાર થતો હોય તો એ વપરાય, એવી જ રીતે આની અંદર
કે સામાન્ય જાતિવાચક નામનો ઉચ્ચાર સામાન્ય જાતિવાચક નામનો ઉચ્ચાર જેવો કે જે અક્ષર આવે છે ગુજરાતીની અંદર અ આ ઈ ઈ ઓ ઉ એ ઐ ઓ ઔ અને અહ થતો હોય તો આર્ટિકલ એન વપરાય છે. સાદી ભાષામાં મતલબ કહીએ કે સામાન્ય જાતિવાચક નામનો ઉચ્ચાર અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અહ જેવો થતો હોય તો આર્ટિકલ એન વપરાય. હવે એની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ. ખાલી જગ્યા એપલ, જે પહેલા ધોરણમાં બીજા ધોરણમાં પણ આવતું કે સ્વર આવે એટલે આપણે આર્ટિકલ એ મૂકી દેતા. તો એવી જ રીતે અહીંયા એ છે, પણ આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? ઉચ્ચાર એનો ધ્યાનમાં રાખવાનો છે. તો એનો ઉચ્ચાર બોલાશે આપણે એપલ બોલીશું, એટલે કે એ બોલાણો તો અહીંયા આગળ એનો સમાવેશ થઈ જાય છે, એટલા માટે અહીંયા આગળ આર્ટિકલ આવશે એન. એવી જ રીતે આપણે બીજું જોઈએ. ખાલી જગ્યા એમ એ સ્ટુડન્ટ. હવે અહીંયા આગળ એમ છે એ ઇંગ્લિશની અંદર વ્યંજન છે, પરંતુ એનો ઉચ્ચાર આપણે ધ્યાનમાં રાખવાનો છે. તો અહીંયા ઉચ્ચાર જોઈશું તો ઉચ્ચાર બોલાશે એમ, એટલે કે એ બોલાણો અહીંયા આગળ જેવો ઉચ્ચાર થઈ ગયો એટલા માટે અહીંયા આગળ આર્ટિકલ આવશે એન. એ જ રીતે ખાલી જગ્યા એચ એ સી સ્ટુડન્ટ, આ પણ લઈ લઈએ આપણે. તો આની અંદર એચ છે જે અંગ્રેજીની અંદર વ્યંજન થાય છે, પરંતુ એનો ઉચ્ચાર આપણે જોઈએ તો એ બોલાશે એચ. એની અંદર એ બોલાણો એટલે કે અ આ ઈ જે હતું એની અંદર ઉચ્ચાર એનો એ જેવો થાય છે, એટલા માટે ત્યાં પણ આર્ટિકલ આવશે એન. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ આપણે. ખાલી જગ્યા ઓરેન્જ. તો આની અંદર ઓ છે અંગ્રેજીમાં પણ સ્વર છે, એનો ઉચ્ચાર પણ બોલાશે ઓરેન્જ, એટલે ઓ બોલાણો એટલે એની અંદર જે ઉચ્ચાર હતા અ આ ઈ એની અંદર ઓનો સમાવેશ થાય છે, એટલા માટે આર્ટિકલ આવશે એન. તો તમને આર્ટિકલ એ અને એનની અંદર ખ્યાલ આવી ગયો હશે કે આર્ટિકલ એનની અંદર સ્વરથી કે વ્યંજનથી શરૂ થયું હોય પરંતુ એનો ઉચ્ચાર સ્વરમાં થતો હોય તો આર્ટિકલ એન વપરાય. ઉચ્ચાર પણ આપણે જોઈ લ્યા કે ભાઈ અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અહ એવો થતો હોય તો આર્ટિકલ એન વપરાય. તો હવે આપણે એની થોડી ખાલી જગ્યાઓ કરીશું એક્સરસાઇઝ. કે આર્ટિકલ એ ક્યારે મુકાય અને એન ક્યારે મુકાય એ આપણને ખ્યાલ આવી ગયો. Write blanks. Fill in the blank.
હવે એની અંદર એક્ઝામ્પલ 1 છે. મનોજભાઈ ઇજ ખાલી જગ્યા યુનિયન લીડર. બીજું છે સી ઇજ ખાલી જગ્યા એસએસસી સ્ટુડન્ટ. નંબર 3 ધીસ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ. એના પછીનું એ સાનિયા ઇજ ખાલી જગ્યા ઇટાલિયન. નંબર 5 વિજયભાઈ ઇજ ખાલી જગ્યા એનસીસી ઓફિસર. જો હવે આપણે પહેલું વાક્ય જોઈએ ખાલી જગ્યા કે મનોજભાઈ ઇજ ખાલી જગ્યા યુનિયન લીડર. હવે જે ખાલી જગ્યા છે એના પછીનું જે જોઈએ તો એની અંદર જે નામ આપેલું છે યુનિયન, એની અંદર યુ છે એ અંગ્રેજીની અંદર સ્વર છે, એનો ઉચ્ચાર પણ શું બોલાશે? યુનિયન. યુનિયન બોલાશે, ય બોલાય છે. આમ સ્વર છે પરંતુ એનો ઉચ્ચાર બોલાય છે વ્યંજનમાં, એટલા માટે આર્ટિકલ આવશે એન. નિયમ પ્રમાણે કે એનો સ્વરથી કે વ્યંજનથી શરૂ થયું હોય પરંતુ એનો ઉચ્ચાર સ્વરમાં થતો હોય તો એન આવે, પરંતુ અહીંયા આગળ ઉચ્ચાર શામાં થાય છે? વ્યંજનમાં. આમ સ્વર છે પરંતુ ઉચ્ચાર એનો થાય છે વ્યંજનમાં, એટલા માટે એન નહીં પણ શું આવશે? એ આવશે. એ જ રીતે સી ઇજ ખાલી જગ્યા એસએસસી સ્ટુડન્ટ. અહીંયા આગળ તમે જોઈશો કે એસ છે એ અંગ્રેજીની અંદર વ્યંજન છે પરંતુ એનો ઉચ્ચાર બોલાય છે એસ બોલાય છે. અંગ્રેજીમાં આરે વ્યંજન છે પરંતુ એનો ઉચ્ચાર જો જોઈએ એ એસ બોલાય છે. આપણે નિયમ હતો એન આર્ટિકલની અંદર કે અ આ ઈ ઉ એ ઐ ઓ, આની અંદર જે એ છે એનો સમાવેશ થઈ જાય છે એટલે કે ઉચ્ચાર સ્વરમાં થાય છે, એટલા માટે આર્ટિકલ આવશે એન. એ જ રીતે ત્રીજું વાક્ય ધીસ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ. ઈ છે અંગ્રેજીની અંદર સ્વર છે, એનો ઉચ્ચાર પણ બોલાય છે એલિફન્ટ. એટલે કે ઉચ્ચાર પણ એલિફન્ટ, જે ઉચ્ચાર છે એનો એ પણ સ્વરમાં બોલાય છે, એટલા માટે આર્ટિકલ આવશે એન. એના પછીનું કે સાનિયા ઇજ ખાલી જગ્યા ઇટાલિયન. ઇટાલિયનમાં આઈ છે, આઈ અંગ્રેજીની અંદર સ્વર છે, ઉચ્ચાર પણ એનો થશે ઇટાલિયન એટલે કે ઈ થશે ઉચ્ચાર, એ પણ આવે છે, સમાવેશ થાય છે ઉચ્ચાર એનો સ્વરમાં, એટલા માટે આર્ટિકલ એન આવશે. વિજયભાઈ ઇજ ખાલી જગ્યા એનસીસી ઓફિસર. એની અંદર જોઈએ તો એન છે એ આમ વ્યંજન છે પરંતુ એનો ઉચ્ચાર બોલાય છે એન, સ્વરમાં બોલાય છે, એટલા માટે અહીંયા આગળ પણ આર્ટિકલ આવશે એન. નંબર 3 કે ધીસ ઇઝ ખાલી જગ્યા યુનિવર્સિટી. તો આ વાક્યની અંદર તમે યુ છે, યુ અંગ્રેજીની અંદર સ્વર છે પરંતુ એનો ઉચ્ચાર બોલાય છે
ઉચ્ચાર એનો ય થઈ જાય છે, એટલે કે વ્યંજનમાં થાય છે, એટલા માટે આર્ટિકલ આવશે એ. તો આ તમને ખ્યાલ આવી ગયો કે જો ઉચ્ચાર વ્યંજનમાં થતો હોય તો એ આવે, સ્વરમાં થતો હોય તો એન આવે. તો આટલા સુધી આ ટોપિક તમારો પતી જાય છે. બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. તો આર્ટિકલ એ અને એન આ રીતના ખાલી જગ્યા પૂરવાની રહેશે.